તો સ્માર્ટ સિટી વડોદરાની સ્માર્ટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો। વડોદરાની પ્રખ્યાત તાપી વંડર થીમ પાર્કની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી ફાઇલ છેલ્લા 1 વર્ષથી ગુમ છે। પીપીપી ફાઇલ ગુમ થવા છતાં કોઈ જ ફરિયાદ થઈ નથી। આરટીઆઈ એક્ટિવિસ્ટે વડોદરા મનપાની કમિશનર ઓફિસમાંથી આ ફાઇલ ગુમ થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। કમિશનરે અભ્યાસ અર્થે ફાઇલ કેમ્પ ઓફિસમાંથી મંગાવી હતી, પરંતુ કેમ્પ ઓફિસમાંથી જ ફાઇલ ગુમ થઈ જવાને કારણે પ્રોજેક્ટની દસ્તાવેજી કામગીરી અટકી પડી છે। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટે હવે ફાઇલ ગુમ થયા અંગે ફરિયાદ દાખલ કરવાની પણ માંગ કરી છે। જ્યારે તાપી વંડર થીમ પાર્કના સંચાલકનો ઇતિહાસ પણ વિવાદિત રહ્યો છે। પ્રોજેક્ટની ફાઇલ ગુમ થવાને કારણે લોકોમાં અસંતોષ અને શંકા ઊભી થઈ રહી છે કે શું આ પ્રોજેક્ટ પારદર્શક રીતે ચલાવવામાં આવી રહ્યો છે કે નહીં। શું આ ફાઇલ ગુમ કરીને જે ચોરી થઈ રહી છે તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે છેલ્લા 1 વર્ષથી આ ફાઇલ ગુમ થઈ ગઈ છે, છતાં પણ અધિકારીઓ દ્વારા હવે તેને જે એફઆઈઆર કરવાની પ્રક્રિયા છે તે કેમ કરવામાં આવી નથી, અને શું આ ફાઇલ ગુમાવીને કે જાણી જોઈને ગુમાવીને તેમની જે ચોરીઓ છે તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કેમ। ત્યારે સરકારી દસ્તાવેજો ગુમ થવાથી પારદર્શકતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આપણી સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચે જોડાઈ ગયા છે। અતુલભાઈ, વડોદરા મનપાનું આ અંધેર વહીવટ સામે આવ્યો, શું કહેશો? વડોદરા શહેરના જનતાના મહેનતથી ચાલતી આ સંસ્થા છે અને આ સંસ્થાની જે પાણી જે અતુલભાઈ, આપનો અવાજ સરખી રીતે નથી આવી રહ્યો। જી અતુલભાઈ, જી બોલો। અતુલભાઈ, આપનો અવાજ સરખી રીતે નથી આવી રહ્યો, તે બદલ આપણો જોડાવા બદલ આપનો આભાર। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે અને તાપી વંડર થીમ પાર્ક પીપીપી પ્રોજેક્ટની જે ફાઇલ છે તે ગુમ થઈ ગઈ છે અને તેને જ લઈને અધિકારીઓ પર પણ શંકા ઊભી થઈ રહી છે કે આ જે કેમ્પ કમિશનરની ઓફિસ છે તેમાંથી જ આ જે મહત્વપૂર્ણ ફાઇલ છે તે કેવી રીતે ગુમ થઈ ગઈ છે અને છેલ્લા 1 વર્ષથી આ ફાઇલ ગુમ છે, છતાં પણ કોઈ પણ કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી નથી।